નમસ્કાર, હું ડૉક્ટર જયશ્રી દીક્ષિત. કમ્પલસરી પેપર LS1 સાયકોલોજી ઓફ લર્નર અંતર્ગત આજે તમારી સાથે અનુકૂલન, તેની સંકલ્પના, લાક્ષણિકતાઓ અને અપાનુકૂલન વિશે થોડી ચર્ચા કરીશ. અનુકૂલન એનો અર્થ સ્પષ્ટ કરતાં પહેલાં તમારી સાથે એક નાનકડી એવી વાત કે વાર્તા કરીશ. આમ તો તમે વિદ્યાર્થી મિત્રો મેચ્યોર ઉંમરના છો એટલે વાર્તા સાંભળવી તો ના ગમે, પરંતુ આ વાર્તા એવી છે કે અનુકૂલન શબ્દને સમજવા માટે બહુ જરૂરી છે. ગીજુભાઈ બધેકાએ આનંદી કાગડો નામની વાર્તા લખી. ગીજુભાઈ બધેકાને તો તમે સૌ જાણો જ છો. મૂછાળી મા તરીકે જાણીતા, દક્ષિણામૂર્તિમાં બાળ કેળવણીના અનેક પ્રયોગો કરનાર ગીજુભાઈ બધેકાને તો આપણે ન જાણીએ તો એ ખોટું કહેવાય. બહાર વગરનું ભણતરનો કન્સેપ્ટ ગીજુભાઈ બધેકાએ જ આપ્યો કે બાળકને બાળક રહેવા દો, એને વિદ્વાન ના બનાવી દો, એને ગમે તે રીતે એને ભણાવો, એને વાર્તાઓ દ્વારા, ગીતો દ્વારા ભણાવો. તો આવી એક સરસ વાર્તા આનંદી કાગડો હું ટૂંકમાં કહીશ, કારણ કે તમે તો બાળકો નથી એટલે તમને મારે બહુ વિસ્તૃત રીતે વાર્તા ના કહેવી જોઈએ. પરંતુ અનુકૂલન શબ્દને સમજવા માટે એ પ્રાસ્તાવિક રીતે પણ હું આ વાતને તમારી સામે રજૂ કરવા માગું છું. એક વખત રાજાને એના દરબારીઓએ ફરિયાદ કરી કે આ એક કાગડો છે એ જરાય આપણને ગાંઠતો નથી, આપણું માનતો જ નથી. કાગડો એક રૂપક છે, પક્ષી છે કાગડો, પરંતુ દરબારીઓએ રાજાના કાન ભંભેર્યા. મોટે ભાગે સત્તા પર બેઠેલા હોય એના કાન ભંભેરનારા આવા અનેક દરબારીઓ દરેક જગ્યાએ જોવા મળે છે, અને રાજા તો એને માત્ર કાન જ હોય છે. એટલે રાજા કે બોલાવો એ કાગડાને, કેમ માનતો નથી, સજા કરીએ આપણે એને. સત્તા પર બેઠેલા સજા કરી શકે. એટલે કાગડાને રાજ દરબારમાં હાજર કરવામાં આવ્યો. કાગડાને તો જરાય આમ જાણે કંઈ તકલીફ જ નથી પડી એમ એ આવ્યો. રાજાને ઓર ગુસ્સો ચડ્યો કે આ તો કેવો કાગડો કે મારી કોઈ શેહ શરમમાં આવતો નથી. રાજાએ હુકમ કર્યો, જાઓ આ કાગડાને એના કાન કાપી નાખો, એના કાનને બાવળની શૂળથી કાપો, કાણા પાડી દો. દરબારીઓ તો રાજી થઈ ગયા, એના કાગડાના કાનને વીંધી નાખ્યા બાવળની શૂળથી. તો કાગડો શું બોલ્યો, અરે વાહ, અમે તો આજે કાન વીંધાવ્યા, અમારે તો ઘણાય વખતથી ઈચ્છા હતી કાન વીંધાવાની. તો રાજાએ તો સામે ચાલીને કાન વીંધાવ્યા. રાજા કે આતે વળી કેવો કાગડો, દુઃખી થવાના બદલે ખુશ થાય છે. રાજા કે એને ઉકળતા તેલમાં નાખો, તાવડામાં નાખો, એને ખબર પડી જાય. કાગડાને તેલમાં નાખવામાં આવ્યો તો કાગડો તો વધારે રાજી થયો. અરે અમે તો કાન વીંધાવ્યા. પછી રાજાએ તો સરસ વ્યવસ્થા કરી, અમારા કાનના વીંધાયેલા કાણા ઉપર તેલના ગરમ ગરમ ટીપા મૂક્યા. કેવી મજા. રાજા કે હવે આ કાગડાનું કરવું શું, એ કોઈ રીતે દુઃખી થતો નથી ને મારું માનતોય નથી. રાજા કે આ કાગડાને છાપરા પર નાખી દો, તડકામાં ભલે એ શેકાઈ જતો. તો કાગડાભાઈ શું બોલ્યા, અરે અમે તો કેટલાય દિવસથી અમારી ઈચ્છા હતી કે નળિયા ચાળીએ, આજે તો રાજાએ છાપરા પર નાખ્યા તો અમે તો નળિયા ચાળવા બેઠા. રાજા સજા કરીને કંટાળી ગયો, પણ કાગડાભાઈ તો આનંદમાં જ રહ્યા, એને કાંઈ તકલીફ પડી નહીં. અંતે રાજાએ થાકીને કાગડાને ઉડાડી મૂક્યો, કાગડો સ્વતંત્ર થઈ ગયો. તો આ નાનકડી વાત છે, અને ગીજુભાઈ તો બાળ કેળવણીકાર અને સાથે મનોવિજ્ઞાનના જાણકાર હતા. એ જાણતા હતા કે બાળકને શું જોવે છે, બાળકને શું નથી ગમતું, અને બાળક ક્યારે અનુકૂલિત થાય છે. તો આ નાનકડી વાર્તાને આધારે આપણે અનુકૂલન એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો તમે સમજી ગયા છો કે ગમે તે પરિસ્થિતિમાં કાગડાને કાંઈ ફેર પડ્યો નહીં, એવું એનું સ્ટેટ ઓફ માઇન્ડ એવું થઈ ગયું કે ભાઈ જે કંઈ થાય મને નહીં વાંધો આવે. ઉમાશંકર જોશી કહેતા ને, જે પ્રાપ્ત થાય ઉપાધિ યોગ, બની રહો મારો સમાધિ યોગ. જેટલી મુશ્કેલીઓ આવે એને એ સ્ટેપિંગ સ્ટોન કરીને ચડવાની વાત કરે છે. તો હવે આપણે અનુકૂલન એના શાબ્દિક અર્થ પર આવીએ. જીવનનું મૂળભૂત લક્ષણ છે. દરેક પ્રાણી, દરેક વ્યક્તિમાં આ જોવા મળે જ છે.
જીવનના ડગલે ને પગલે અનુકૂલિત થવું જ પડે છે. ઈચ્છીએ કે ના ઈચ્છીએ, અનુકૂલન આપણા જીવનમાં મૂળભૂત લક્ષણ તરીકે વણાઈ ગયું છે. એના અર્થની વાત કરીએ પછી એ પહેલાં પ્રત્યેક પળે આપણે વાત કરીએ એમ આપણી જાત સાથે પહેલાં તો અનુકૂલિત થવાનું છે. બહારના સાથે તો પછી ઘણીવાર આપણે આપણી જાત સાથે પણ અનુકૂલિત થતા નથી અને પ્રશ્નો બધા એના કારણે થાય છે. એલિનોર રૂઝવેલ્ટે બહુ સરસ એક વિધાન, એક વાક્ય કહેલું, એ લખી રાખવા જેવું છે. એણે એવું કહેલું એલિનોર રૂઝવેલ્ટે કે નો બડી કેન હર્ટ યુ વિધાઉટ યોર પરમિશન. તમારી પરવાનગી વગર તમને કોઈ દુઃખ પહોંચાડી શકતું નથી. તો આ એ પ્રકારની મનસ્થિતિ છે. તમારી ઈચ્છા હશે, તમારી પરવાનગી હશે તો જ લોકો તમને દુઃખી કરી શકશે, બાકી કોઈની તાકાત નથી કોઈ તમને દુઃખી કરી શકે. એટલે કે પ્રત્યેક પળે ક્ષણે ક્ષણે આપણે આપણી જાત સાથે પછી પરિસ્થિતિ સાથે, આપણે ઈચ્છીએ એવી પરિસ્થિતિ કંઈ બધી જગ્યાએ ફેવરેબલ કન્ડિશન નથી જ હોવાની એવું માનીને જ ચાલવાનું છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ. હોપ ફોર ધ બેસ્ટ, ઉત્તમ થાય એવી આશા રાખો, એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ, પણ ખરાબમાં ખરાબ થાય એની તૈયારી કરો. આ અનુકૂલન છે. તમે અગાઉથી જ એ તૈયારી કરો છો તો અનુકૂલિત થઈ જાઓ છો. એવું અણધાર્યું નથી લાગતું કે મારે આમ કરવું પડ્યું. દરેક ક્ષણે વ્યક્તિ જાત સાથે, પરિસ્થિતિ સાથે, અન્ય વ્યક્તિઓ સાથે અનુકૂલિત થતી હોય છે. આપણે આપણી નોકરીના સ્થળે કંઈ બધા સાથે આપણને ફાવતું જ હોય એવું નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે ભાઈ આ મારી જોબ છે, આનાથી મારું ભરણ પોષણ મારા ઘરનાનું થાય છે, મારે અહીં કામ કરવાનું છે, તો પછી આપણે અનુકૂલિત થઈએ છીએ. કોઈએ સરસ કહ્યું છે ને કે કામ ગમે નહીં તો કામને ગમાડવું પડે. બધા જ કામ આપણને ગમતા કરવા મળવાના નથી. જે કામ મળે એને આપણે ગમાડવું પડે છે. તો જાણે અજાણે આપણે અનુકૂલિત ઈચ્છીએ નહીં તો પણ થતા હોઈએ છીએ. કેટલીક વખત પરિસ્થિતિને પણ આપણે અનુકૂળ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે સફળ પણ થઈએ છીએ, નથી પણ થતા, પણ આપણે પ્રયત્નશીલ રહીએ છીએ કે સિચ્યુએશન છે એ મને ફેવરેબલ થાય. ન થાય તો પછી આપણે જતું કરી દઈએ છીએ, પણ આપણે પ્રયત્ન તો કરીએ જ છીએ કે હું ઈચ્છું, હું ધારું એવું થાય. દરેક વખતે એવું થતું નથી અને ન થાય ત્યારે આપણે દુઃખી થઈએ છીએ, એ ખોટું. તો આપણે અનુકૂલિત નથી હોતા. એ વાત આપણે આગળ ચર્ચીશું. એના શાબ્દિક અર્થ પર આવીએ. અનુકૂલન ગુજરાતીમાં સાદો અર્થ છે અનુકૂળ થવું તે. કોની સાથે? તો આપણે આગળ કહી ગયા આપણી જાત સાથે. પહેલાં તો તમારી જાત સાથે અનુકૂળ થાવ, બીજાની તો પછી વાત આવે. પછી પરિસ્થિતિ સાથે, ગમે તેવી પરિસ્થિતિ આવે, વી હેવ ટુ એડજસ્ટ. સામાન્ય વાત કરીએ, ઠંડી બહુ પડે છે તો આપણું ચાલે છે કે ઠંડીને ના પાડી દઈએ કે નહીં આટલી ઠંડી ના જોવે? એડજસ્ટ થઈએ છીએ, ગમે તે રીતે એડજસ્ટ થઈએ છીએ. ગરમ કપડાં પહેરીએ છીએ, ઘરમાં હીટર ચલાવીએ છીએ, એડજસ્ટ અનુકૂળ થઈએ છીએ. કારણ કે પરિસ્થિતિ તમારા હાથમાં નથી. એ પછી કુદરતજન્ય પરિસ્થિતિ હોય, માનવ સર્જિત પરિસ્થિતિ હોય, ઘણું બધું હોય, આપણે અનુકૂળ થવું પડે છે. એટલે અનુકૂલન એટલે સાદો અર્થ છે અનુકૂળ થવું તે. કોની સાથે? જાત સાથે, પરિસ્થિતિ સાથે, અન્યો સાથે. કારણ કે દુનિયામાં કંઈ આપણે એક જ નથી, વન એન્ડ ઓનલી વન કંઈ આપણે રહેવાના નથી. જાણે અજાણે, ગમે ના ગમે અનેક લોકો આપણી આજુબાજુ હોવાના. તો આપણે અન્ય વ્યક્તિઓ સાથે જ્યારે ઇન્ટરેક્શન કરવાનું થાય છે ત્યારે શું આપણે ઈચ્છીએ એ રીતે પોતે રિએક્ટ બીજા વ્યક્તિ આપણી સાથે કરવાના નહીં કરે. તો આપણે અનુકૂળ થવું પડે છે. આ સાદો અર્થ છે. આગળ જોઈએ. મનોવિજ્ઞાનનો પારિભાષિક શબ્દ છે આ એડજસ્ટમેન્ટ. અનુકૂલન વિશિષ્ટ રીતમાં પ્રયોજાયો છે. અત્યાર સુધી આપણે સામાન્ય ચર્ચા કરી. હવે મનોવિજ્ઞાનના સંદર્ભમાં અનુકૂલન કોને કહેવાય એની પણ આપણે ચર્ચા કરીએ. બહુ મહત્ત્વની વાત આવે છે કે ધ્યેય પ્રાપ્તિ. આપણે જે ઈચ્છ્યું છે કે મને આ મળે, તો ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં અંતરાય આવે, અવરોધ આવે, ઓબ્સ્ટેકલ્સ આવે, હર્ડલ્સ આવે, ત્યારે વ્યક્તિમાં બે પ્રકારના એના વર્તનમાં બદલાવ આવે છે. આવે જ, ન આવે એવું ના બને. કેવા વર્તન હોય છે? એક સમાજ માન્ય, બીજું સમાજ માન્ય ન હોય.
એક સામાન્ય વર્તન, બીજું સામાન્ય ન હોય, નોર્મલ બિહેવિયર, એબનોર્મલ બિહેવિયર. ઉદાહરણ દ્વારા સમજીએ. ધ્યેય પ્રાપ્તિ, મેં નક્કી કર્યું છે મારે આ પ્રાપ્ત કરવું છે, પરંતુ એમાં અવરોધો આવ્યા, હર્ડલ્સ આવ્યા, તો હું શું કરું? બે પ્રકારે વર્તન હું કરી શકું છું. ચોઇસ ઇઝ ઇન માય હેન્ડ. AR રહેમાને, જે બહુ જાણીતા સંગીતકાર છે આપણા ભારતના, દક્ષિણ ભારતના ખાસ, તો એણે કહ્યું હતું કે મારા જીવનમાં હંમેશા બે પ્રકારની પસંદગી આવી, ધિક્કાર અને પ્રેમની. મેં ઓલવેઝ પ્રેમની પસંદગી કરી, માટે હું અત્યારે અહીં છું. એમણે સમાજ માન્ય માર્ગ પસંદ કર્યો. માટે એ AR રહેમાન છે. જે એગ્રેસિવ થઈને, ગુસ્સે થઈને અસામાન્ય વર્તન કરે છે એ ફેંકાઈ જાય છે. અત્યારનું જ ઉદાહરણ લઈએ. અમેરિકાની ચૂંટણી, જો બાઇડન ચૂંટાયા, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે પહેલાં હતા, એને આ અંતરાય લાગ્યું, એને ફરીવાર પ્રમુખ તરીકે ચૂંટાવવું હતું, ના ચૂંટાઈ શક્યા, તો કેટલા બધા ઉધામા કર્યા. અને જગતની સૌથી જૂની લોકશાહી ગણાય એવા અમેરિકામાં કેવા લોકશાહીના હનન કરતા વરવા દ્રશ્યો સર્જાયા. કોણ જવાબદાર? તો કે અસામાન્ય વર્તન કરનાર એક નેતા જવાબદાર. જો બાઇડને શું કર્યું? રાહ જોઈ, વેઇટ એન્ડ વોચ, ધીરજ રાખી. એ પણ ઘણી બધી વાર પ્રમુખની ચૂંટણીમાં નિષ્ફળ ગયેલા, અને કેટલા વર્ષે એ અમેરિકાના, વિશ્વના સૌથી સર્વોપરી શક્તિશાળી દેશના પ્રમુખ બન્યા. અંતરાય તો આવે, હર્ડલ્સ તો આવે, તમે એને કેવી રીતે લો છો? નોર્મલ બિહેવિયર, તમારા બિહેવિયરમાં ચેન્જ ના થવું જોઈએ. અરુણિમા સિંહ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી, અસામાજિક તત્વોએ એની સાથે બળજબરી કરી, ટ્રેનમાંથી ફેંકી દીધી. ટ્રેનના પાટા પર પડી, એના પગ કપાઈ ગયા. તો શું એ હારી ગઈ? હર્ડલ્સ તો કેવું મોટું આવ્યું, ના હારી. એ એવરેસ્ટનું આરોહણ કરનારી થઈ, કૃત્રિમ પગથી. આપણે તો આપણા સાજા સારા પગથી પણ એવરેસ્ટ ચડી શકતા નથી. તો એણે કેટલું અનુકૂલન સાધ્યું હશે એ વિચારો. એનું સમાજ માન્ય અને સામાન્ય વર્તન હતું, અસામાન્ય ન હતું. આપણા ક્રિકેટર્સ, હમણાંની જ આપણે વાત કરીએ, શાબ્દિક અર્થની આગળ આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ કે કટોકટીની પળોમાં વ્યક્તિ પોતાના અસામાન્ય વર્તનોમાં ક્રમશઃ પરિવર્તન લાવે છે અને સમાજ માન્ય વર્તનોમાં ઢળે છે. આપણા ક્રિકેટર, હમણાં જે ટેસ્ટ ગઈ, જેમાં આપણે ટેસ્ટ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામે જીત્યા, તો આપણા ખેલાડીઓ એવા બહુ નામી ખેલાડીઓ ન હતા, તો એને હેરાન કરવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ દ્વારા સ્લેજિંગ કરવામાં આવ્યું, હેરાન કરવામાં આવ્યા, બોડી લાઇન બોલિંગ કરવામાં આવી, ઘણા બધા પ્રકારો દ્વારા એમને હેરાન કરવાની, એનું કોન્સન્ટ્રેશન ભંગ કરવાની કોશિશ કરવામાં આવી, પણ એ અડગ રહ્યા, મગજ ઉપર બરફ રાખ્યો અને એ ટેસ્ટ આપણે જીતી બતાવી. એ શું બતાવે છે? કે અસામાન્ય જે પરિસ્થિતિ, જે કટોકટીની પરિસ્થિતિ હતી, એમાં ડગી ના ગયા. અડગ મનના મુસાફરને તો હિમાલય પણ નડતો નથી. બહુ સરસ હિન્દીમાં પણ પંક્તિ છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, લહરો સે ડર કર નૌકા કભી પાર નહીં હોતી. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અનુકૂલિત થતા જાય, પ્રયત્ન કરતા જાય અને કટોકટીમાં પણ સ્થિર રહે, પોતાને ડગવા ના દે અને સમાજમાન્ય વર્તન કરે છે, ત્યારે એ અનુકૂલન એણે સાધ્યું છે તેવું આપણે કહી શકીએ. એડજસ્ટમેન્ટ શબ્દ અંગ્રેજીમાં છે અનુકૂલન માટે. આ શબ્દ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની પાયારૂપ સંકલ્પના એડેપ્ટેશન, એના પરથી એને મળતો આવે છે. ડાર્વિનને જે ઉત્ક્રાંતિવાદ આપ્યો, સર્વ સ્વીકૃત છે, યોગ્યતમની ચિરંજીવિતા, ભિન્નતા, તો એમાં એમણે એવું કહ્યું છે કે જે પ્રાણી કુદરત સાથે સુમેળ સાધીને, એ અનુકૂલન સાધીને રહ્યા, એ ટક્યા અને બાકીના નાશ પામી ગયા. બહુ મોટું ઉદાહરણ ડાયનોસોરનું છે. પર્વત જેટલા ઊંચા ડાયનોસોર અનુકૂલન સાધી ન શક્યા, લુપ્તપ્રાય થઈ ગયા. જે પ્રાણીઓ અનુકૂલન સાધી શક્યા એ ટકી ગયા. તમે મગરને જુઓ, તમને ડાયનોસોરનું વંશજ લાગે થોડું ઘણું, એ ટકી ગયું. શું કામ? એ પ્રાણી અનુકૂલન સાધ્યું. તમે હિમ પ્રદેશના પ્રાણીઓને જુઓ, સફેદ, રૂંછા, રૂંવાટીવાળા, ફર જેવા એની ઉપરની ચામડીઓ ને બધું હોય છે, તો એ અનુકૂલન કુદરતી રીતે સાધેલું અનુકૂલન છે, એ ટકી રહે છે. રણ પ્રદેશના તમે ઉંદરો જુઓ, આખો દિવસ રણ ધગધગતું તપે,
તો એની લિઝાર્ડ તમે ગરોળી જુઓ તો સતત તમે ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ જોતા હો ને તો આવું અનુકૂલન તમને જોવા મળે, જૈવિક અનુકૂલન. એ સતત પોતાના પહેલો, ત્રીજો, બીજો, ચોથો એમ પગ એ હલાવ્યા કરે, જેથી કરીને ધગધગતી રણની રેતી પર એના પગની ચામડી બળી ના જાય. એ આખો દિવસ આવો ઉધમાત કરે, આવા પ્રયત્નો કરે, અને સાંજે જેવો સૂર્ય ઢળે, ઠંડક શરૂ થાય એટલે એકદમ લસ્ત થઈને એ રેતી પર પડ્યા રહે, અને પછી રાત પડે એમ શિકાર કરવા નીકળે. કારણ કે બીજા દિવસે પાછી આ કસરત પહેલાં બીજા, ત્રીજા, ચોથાની કરવાની જ. આખો દિવસ એને એવો રેતી પર સેન્ડ ડાન્સ કરવાનો જ. તો એ અનુકૂલન છે. એને કોણ શીખવવા ગયું? એ જાતે એડેપ્ટેશન ને કુદરત એને જ જીવાડે છે કે જે તેને અનુકૂળ થઈને રહે છે. એવી ઘણી સ્પેસીસ લુપ્તપ્રાય થઈ ગઈ કારણ કે તે અનુકૂલિત થઈ શકી ન હતી. એડેપ્ટેશન શબ્દ મહત્ત્વનો છે, એના પરથી આ જૈવિક સંદર્ભમાં છે. અને એડજસ્ટમેન્ટ શબ્દ છે એ જૈવિક સંદર્ભમાં વપરાયેલો છે, મનોવિજ્ઞાનના સંદર્ભમાં વપરાયો છે. એડજસ્ટમેન્ટ શબ્દ મનોવિજ્ઞાનના સંદર્ભમાં અને એડેપ્ટેશન શબ્દ જૈવિક સંદર્ભમાં વપરાયેલો છે. આગળ ચર્ચા કરીએ કે એડજસ્ટમેન્ટ કયા કયા અર્થમાં અનુકૂલનને લેવામાં આવે છે. તો કે બે અર્થ છે અનુકૂલનના: એઝ અ પ્રોસેસ, પ્રક્રિયા તરીકે, અને એઝ અ સ્ટેટ ઓફ પર્સન્સ માઇન્ડ, પ્રાપ્ત કરેલી સ્થિતિના આધારે. એઝ અ પ્રોસેસ, અનુકૂલન એડજસ્ટમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આપણે આગળ ચર્ચા કરી ગયા, ડગલે ને પગલે અનુકૂલિત એડજસ્ટ થવું પડે છે. ઈચ્છો ન ઈચ્છો, યુ હેવ ટુ એડજસ્ટ. ઇટ્સ અ પ્રોસેસ. પ્રોસેસમાં ઇનપુટ હોય, પ્રોસેસ થાય, આઉટપુટ મળે. અનુકૂલનની પ્રોસેસ થાય ત્યારે આપણે કંઈક મેળવીએ છીએ, આપણને કશુંક પ્રાપ્ત થાય છે. ઉમાશંકર જોશીની પંક્તિઓ આ જ કહે છે ને કે જે પ્રાપ્ત થાય ઉપાધિ યોગ, બની રહો સમાધિ યોગ. ઉપાધિને હું ઉપાધિ તરીકે નહીં જોઉં, એ મારી સમાધિ છે. મને જેટલા ઓબ્સ્ટેકલ્સ, જેટલા હર્ડલ્સ મને મારા રસ્તામાં આવશે એટલું હું વધારે એને સ્ટેપિંગ સ્ટોન્સ તરીકે. ફેલ્યોર્સ આર ધ સ્ટેપિંગ સ્ટોન ફોર અ સક્સેસફુલ પર્સન. ફેલ્યોર્સ, નિષ્ફળતા, સફળ પુરુષ કે સફળ મનુષ્ય માટે સ્ટેપિંગ સ્ટોન નિસરણી જેવા છે, અને એ કરવું જ પડે છે એઝ અ પ્રોસેસ. અથવા તો એઝ અ સ્ટેટ ઓફ પર્સન્સ માઇન્ડ, સ્થિતિ. તમે મહાવીર સ્વામીનું બહુ જાણીતું ઉદાહરણ તમે સાંભળ્યું છે કે મહાવીર સ્વામી છે એ ધ્યાનમાં કે એ બેઠા હતા ત્યારે કોઈ ભરવાડ એના કાનમાં બાવળની શૂળ ગોંચી ગયો. સ્ટેટ ઓફ માઇન્ડ, નિર્વિકાર હતા, કશી અસર ના થઈ, એક અનુકૂલિત થઈ ગયેલા. ગમે તે ટાઢ, તડકો, વરસાદ, કશું કાંઈ ના થાય. તો આ સ્ટેટ ઓફ માઇન્ડ એમને એમ નથી આવતું. અનુકૂલન સાધવું જોઈએ એવું કહીએ છીએ, પણ અનુકૂલન સાધવું બહુ જ અઘરું છે. ઇટ્સ આ હાર્ડ પ્રોસેસ, બહુ જ અઘરું છે. તરત છંછેડાઈ જઈએ છીએ કોઈક આપણને કશું કરે તો. બરાબર, ઈસુએ કીધું કોઈ તમને એક તમાચો મારે તો તમારે બીજો ગાલ ધરવો. પણ આપણને કોઈ એવું કર્યું હોય તો આપણે એ સ્ટેટ ઓફ માઇન્ડ આપણે જાળવી શકીએ છીએ ખરા? ગુરજીએફ નામના બહુ મોટા ફિલોસોફરે એને એક બહુ સરસ વાત કરેલી કે હું જ્યારે નાનો હતો ને મારા પિતા મરણ પથારીએ હતા ત્યારે મને એમણે બોલાવીને કહ્યું કે જો બેટા મને એક વચન આપ કે જીવનમાં ક્યારેય કોઈ તને ગમે તે કરી જાય, ગમે તે તમને આડું અવળું બોલે, તું તરત એને રિએક્ટ ના કરીશ. તારે એ વ્યક્તિને કહેવાનું કે આનો જવાબ હું તમને 24 કલાક પછી આપીશ. ગમે તેવું અન્યાય તારી સાથે થાય તરત રિએક્ટ નહીં કરવાનું. એટલે ગુરજીએફ તો નાના 10 વર્ષના, એને શું ખબર પડે કે ભાઈ આ બધું શું પિતાજી કહે છે. પણ ગુરજીએફ કહે છે કે આ એક પ્રોમિસે મારું આખું જીવન બદલી નાખ્યું. પછીથી કે એવા ઘણા બધા પ્રસંગો બન્યા કે જેને કારણે મારી સાથે કોઈએ મિસબિહેવ કર્યું ને મને એમ થયું કે હું આને જવાબ આપી દઉં, એને આમ કરી નાખું, તેમ કરી નાખું, પણ મને મારા પિતાજીને આપેલું મને વચન યાદ આવતું કે નહીં, તરત જવાબ નહીં આપવાનો. 24 કલાક પછી હું કહેતો 24 કલાક પછી શ્રીમાન હું તમને જવાબ આપીશ. પણ 24 કલાક તો શું 1 કલાકે ના ગઈ હોય તો ગુરજીએફ કહે છે કે મને એમ થતું કે માણસ કદાચ સાચો છે અને મેં આવું કર્યું છે એટલે મારી સાથે એણે આવું બિહેવ કર્યું, તો મારે એટલું બધું દુઃખ લગાડવાની શી જરૂર છે? ગુરજીએફ એવું પણ કહે છે કે મને એમ થાય કે માણસ સાવ ખોટો છે, મેં આવું કર્યું જ નથી. પછી ગુરજીએફ કહે છે કે હું એવું વિચારું કે મેં એવું કર્યું જ નથી તો મારે એને જવાબ દેવાની શી જરૂર, મને ક્યાં લાગુ પડે છે? તમે જુઓ સ્ટેટ ઓફ માઇન્ડ કેવી રીતે અનુકૂલિત થવાય છે. રિએક્ટ તરત પણ કરી શકો છો, તરત જવાબ આપી શકો છો, પણ એના પરિણામ આપણે પાછા વિચારતા નથી. તો અનુકૂલન સમજવું બહુ જ જરૂરી છે.
બે રીતે આપણે સમજ્યા. હવે એની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ મનોવૈજ્ઞાનિકોના મતે. એડજસ્ટમેન્ટ ઇઝ ધ પ્રોસેસ, અગાઉ આપણે ચર્ચા કરી ગયા, પ્રક્રિયા છે, બાય વિચ અ પર્સન ચેન્જ હિઝ બિહેવિયર ટુ એચીવ હાર્મોનિયસ રિલેશન બિટવીન હિમસેલ્ફ એન્ડ હિઝ એન્વાયરમેન્ટ. અહીંયા અગત્યનો શબ્દ છે હાર્મોનિયસ, સંવાદિતા. લેટ લીવ ઇન હાર્મની એન્ડ લેટ લીવ અધર્સ ઇન હાર્મની ટુ. સંવાદી જીવન જીવો, જીવવા દો, જીવો અને જીવવા દો. લીવ એન્ડ લેટ લીવ. જીવતાય નથી ને જીવવાય દેતા નથી, ત્યારે અનુકૂલન ખોરવાઈ જાય છે. તો ગેટ્સ અને અધર્સની આ સરસ વ્યાખ્યા છે કે પોતાની જાત સાથે અને પોતાના વાતાવરણ, ભાવાવરણની સાથે જે સંવાદી જીવન જીવે છે, સુસંવાદી જીવન જીવે છે, હાર્મોનિયસ. તમે હાર્મોનિયમ જોયું હશે, કળ હોય છે સફેદ કાળી, બરાબર. તમે એને તીવ્ર સ્વરે વગાડો તો ઘોંઘાટ થાય, તમે એકદમ એને હળવા સ્વરે વગાડો તો સંભળાય નહીં. તમારે મધ્યમ સ્તરે, બુદ્ધે કહ્યું હતું મધ્યમ માર્ગ અપનાવો. સિતારના તાર જેવું બહુ તીવ્ર વગાડવા જાઓ તો આંગળી કપાઈ જાય, ઢીલા ઢાલા વગાડો તો અવાજ ના આવે, પણ મધ્યમ સુરે તમે વગાડો તો બહુ સરસ મેલોડીઝ, જેને કહેવાય મેલોડિયસ ધ્વનિ ઉત્પન્ન થાય. તો જીવન એવું છે, મેલોડી ઉત્પન્ન કરવી તમારા હાથમાં છે, હાર્મની ઉત્પન્ન કરવી આપણા હાથમાં છે. આવી વ્યાખ્યા ગેટે કીધી. એનું આપણે ગુજરાતી કરીએ કે અનુકૂલન એવી પ્રક્રિયા છે કે વ્યક્તિ પોતાની જાત અને પોતાના વાતાવરણ, પર્યાવરણ સાથે સુસંવાદી સંબંધ સ્થાપવા માટે પોતાની જાતમાં, પોતાના વર્તનમાં પરિવર્તન કરવું જ પડે છે. સામાન્ય ઉદાહરણ લઈએ, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ ભણે છે. હવે 2 પીરિયડ વચ્ચે પછી રિસેસ આવવાનો છે. હવે વિદ્યાર્થીને ભૂખ લાગી છે, તરસ લાગી છે, પણ એ વિચારે છે કે ભાઈ 10-15 મિનિટ પછી બ્રેક આવશે ત્યારે હું પાણી પી લઈશ. અનુકૂલન સાધ્યું, એણે પરિવર્તન કર્યું. એ ધમપછાડા નથી કરતો કે ના મારે પાણી પીવું જ છે, નહીં મારે મારો ડબ્બો મને બોલાવી રહ્યો છે, સ્ટેનલી કા ડબ્બા, સરસ મૂવી હતું, એવું નથી કરતો, અનુકૂલન સાધે છે, બરાબર. એક બહુ સરસ મૂવી, હીરાલાલ નામનું મૂવી આવેલું, નસરુદ્દીન શાહ એમાં એક્ટિંગ એમણે કરેલી. વન ઓફ ધ બેસ્ટ એક્ટર, નોટ હીરો, એક્ટર ઓફ ઇન્ડિયન સિનેમા. એમાં એ રિક્ષાવાળા બનેલા નસરુદ્દીન શાહ, અને કોઈ હિરોઈન છે અને એને પોતાની આરાધ્ય દેવી માને છે. અને એક વખત એવું બને છે કે એ હિરોઈન કોઇન્સિડન્ટલી એની કાર બગડી જાય છે, એટલે એ રિક્ષા હાયર કરે છે અને એ આ હીરાલાલની રિક્ષામાં બેસે છે. હવે હીરાલાલની પોતાની આરાધ્ય દેવી પોતાની રિક્ષામાં બેસે છે તો કેટલો આનંદિત થયો છે, પણ એ પોતાના સંવેગોને કાબૂમાં રાખે છે, બહુ એકદમ કસ્ટમરને લઈ જાય છે, એ રીતે એને જગ્યાએ ઉતારે છે. પછી આ આનંદને રોકી કેમ શકાય? ઉદ્રવીકરણ તો કરવું પડે ને, ઇન્સ્ટિંક્ટને કેથાર્સિસ કરવી પડે તો જ અનુકૂલિત થવાય. એટલે એ દુર્ગમ વિસ્તારમાં પોતાની રિક્ષાને દોડાવી મૂકે છે, અને જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં જઈને જોરથી એ હીરાલાલ મૂવીમાં એ દ્રશ્ય જોવા જેવું છે કે મારી આરાધ્ય દેવી મારી રિક્ષામાં બેઠી, કેટલો હું ખુશ છું, આમ તેમ કેટલું બધું બોલે છે, અને પછી પાછો નોર્મલ થઈને પોતાના કામે ચાલી જાય. એડજસ્ટમેન્ટ, કેથાર્સિસ કરવું જોઈએ, ના થાય તો તકલીફ થાય. આ તો જસ્ટ વન એક્ઝામ્પલ. આવા તો ઘણી બધી પરિસ્થિતિઓમાં વ્યક્તિ પોતાના વર્તનમાં પરિવર્તન કરતો હોય છે. બીજી વ્યાખ્યા કોલમેનની, અનુકૂલન એટલે જરૂરિયાત અને પરિસ્થિતિ વચ્ચે અસરકારક રીતે મેળ સાધવાનો પ્રયત્ન. સિમ્પલ વ્યાખ્યા છે. તમારી નીડ્સ ઘણી બધી છે. મેસ્લોએ તો આખું પિરામિડ આપ્યો છે નીડ્સનો, બેઝિક નીડ્સ ને આ નીડને એમ કરતાં સ્વવાસ્તવિકીકરણ સુધી પહોંચે છે. બધી નીડ કંઈ ફૂલફિલ થતી નથી, તો એના વચ્ચે તમારે મેળ સાધવો પડે છે કે પહેલાં આ નીડ ફૂલફિલ થઈ, પછી આ એમ સ્ટેપ બાય સ્ટેપ તમે એ નીડ્સની સાથે કામ પાડો છો. ઈચ્છો ત્યારે તમે ઈચ્છો એવું વર્તન કરી શકતા નથી, બરાબર. એટલે બાળકો સાથે જ્યારે આપણે ડીલ કરતા હોય છે ત્યારે આ બાબતને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. સવારની સ્કૂલ હોય, બાળકો સવારના ભૂખ્યા આવેલા હોય અને 12 વાગે વિજ્ઞાનનો પીરિયડ આવે અને શિક્ષક ભણાવે સમતોલ આહાર, તો વિદ્યાર્થીઓને તો આમ સમતોલ આહાર દેખાતો હોય, એ બિચારા કેટલા અનુકૂલિત થાય. અને પાછો શિક્ષક પ્રશ્ન પૂછે કે શેમાંથી કાર્બોહાઈડ્રેટ, વિટામિન, પ્રોટીન મળે, તો શિક્ષકના પ્રશ્નનો વિદ્યાર્થી કેવો જવાબ આપશે કે આ કોઠામાં શું છે? એમ શિક્ષક પૂછે, આ કોઠામાં શેમાંથી કાર્બોહાઈડ્રેટ, વિટામિન, પ્રોટીન મળે, બોલજોય. તો વિદ્યાર્થી તેમ જ કહેશે ને કે સાહેબ આ કોઠો તો ભરેલો છે, મારો કોઠો ખાલી છે, ઘરે જવા દો, તો હું ઘરે મારી મમ્મીએ બનાવેલો સમતોલ આહાર જમી અને પછી આવતીકાલે કહું. અનુકૂલિત થવાની પણ
એક હદ હોય છે, એક લિમિટ હોય, એ શિક્ષકે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આગળ આપણે વ્યાખ્યા લઈએ બોરિંગ, લેંગફેલ્ડ અને વેલ્ડની. અનુકૂલન પ્રક્રિયા છે જેમાં પ્રાણી પોતાની આવશ્યકતા, પ્રાણી માણસને પણ પ્રાણી જ કહીએ છીએ, સોશિયલ એનિમલ, રેશનલ એનિમલ, એટલે પ્રાણી, વ્યક્તિ ગમે તે આવે, એ આવશ્યકતાઓને પ્રભાવિત કરનાર પરિસ્થિતિમાં સંતુલન રાખે છે. અગત્યનો શબ્દ છે બેલેન્સ. સંતુલન રાખવું પડે છે. ઈચ્છીએ ત્યારે આપણું ઈચ્છિત વર્તન આપણે કરી શકતા નથી. વી હેવ ટુ બેલેન્સ. સંતુલન રાખે છે. હીરાલાલની જે વાત કરી એમાં આ બેલેન્સ રાખે છે. એ ત્યાં તરત રિએક્ટ નહીં કરતો, પછીથી કરે છે. એને બેલેન્સ રાખ્યું, સંતુલન રાખ્યું. કારણ કે એ જે કરવા ઈચ્છતો હતો એ કદાચ સમાજમાન્ય વર્તન નહોતું, એટલે કોઈ ના જુએ એ રીતે એ વર્તન કરવા માગે છે. પોતાની ઇન્સ્ટિંક્ટ છે એનું કેથાર્સિસ કરવા માગે છે. અનુકૂલન બહુ જ અગત્યનું છે અને એ વિદ્યાર્થીને તમારે એ રીતે જ સમજાવવું જોઈએ. વ્યક્તિનો વાતાવરણ સાથેનો સંતોષકારક સંબંધ, બરાબર, સેટિસ્ફાઈડ રિલેશન વિથ એન્વાયરમેન્ટ ઓફ અ પર્સન, એટલે એડજસ્ટમેન્ટ. તમે તમારા વાતાવરણ, તમારા ભાવાવરણ સાથે તમે સંતોષકારક રીતે જીવી શકો એવો સંબંધ બાંધો છો. આપણે વાત કરી ઠંડી, ગરમી, વરસાદ, તો દરેકમાં આપણે અનુકૂલન સાધીએ છીએ વાતાવરણ સાથે. અને એના એવી ટેકનિક્સ, એવી ડિવાઇસીસ, એવા શોધ, એવી ઇન્વેન્શન કરીએ છીએ કે જેથી કરીને એ વાતાવરણ સાથે આપણે ટકી રહીએ છીએ. તો આ પણ એક પ્રકારનું અનુકૂલન જ કહી શકાય. હવે એની સંકલ્પના, એટલી બધી વ્યાખ્યાઓ આપણે લીધી, એની પરથી આપણે કહી શકીએ કે ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, ક્યાંય અટકતી નથી. ડગલે ને પગલે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી અનુકૂલિત થતા રહો છો. ન અનુકૂલિત થાવ તો ફેંકાઈ જાઓ છો. તમારે યુ હેવ ટુ એડજસ્ટ એટ ઈચ એન્ડ એવરી સ્ટેપ ઇન યોર લાઈફ. તમારા જીવનમાં ડગલે ને પગલે અનુકૂલિત થવું પડે છે. ઉર્ધ્વગામી ચક્રીય પ્રક્રિયા છે, કેથાર્સિસ થતું રહે છે. અનુકૂલિત થાવ છો, તમારો બહુ જ ગુસ્સો છે, પણ તમે એને કલાના માધ્યમમાં તમે એને કન્વર્ટ કરો અને અદ્ભુત શિલ્પો, અદ્ભુત ચિત્રો પણ દોરી શકો. વધારે પડતા આવેગો, સંવેગો છે તો બીજું માધ્યમ પસંદ કરો ને એમાં તમે તમારી વૃત્તિઓને, બેઝિક ઇન્સ્ટિંક્ટ તો બધામાં હશે, પ્રાણીઓમાંય છે, મનુષ્યમાંય છે, પણ પ્રાણી પોતાની ઇન્સ્ટિંક્ટને કાબૂમાં રાખી શકતા નથી ને મનુષ્ય બૌદ્ધિક પ્રાણી છે, પોતાની ઇન્સ્ટિંક્ટ, પોતાની વૃત્તિઓને કાબૂમાં રાખે છે, એટલે અનુકૂલિત વધારે થાય છે. અને ઉર્ધ્વગામી એ પોતે ચક્રીય પ્રક્રિયા જે છે અનુકૂલનની, એ દ્વારા પોતે ધાર્યા પોતાના કાર્ય કરી શકે છે. પોતાનામાં અને વાતાવરણમાં બંનેમાં ફેરફાર કરવાની અવિરત છે. આપણે કહ્યું ને કન્ટિન્યુઅસ, સતત ચાલતી પ્રક્રિયા છે. જરૂરિયાતોની પૂર્તિ અને તણાવમાંથી કે સંઘર્ષમાંથી એ મુક્ત થવાના પ્રયત્નો કરે છે. અત્યારના સમયમાં આપણે ઘણા બધા સાયકોસોમેટિક ડિઝીઝથી પીડાય છે. હાલના યુગમાં જેટલી મનોવિજ્ઞાનની જરૂર છે એટલી ક્યારેય ન હતી. પહેલાંના સમયમાં એન્ઝાયટી ને ડિસઓર્ડર ને સ્ટ્રેસ ને એવા શબ્દો જ નહોતા સાંભળ્યા. અને અત્યારે મનોવૈજ્ઞાનિકો છે, જે સાયકિયાટ્રિસ્ટ છે, એને ત્યાં તમે જુઓ લાઈન લાગી હશે, કારણ કે લોકો ખબર ના પડે એવા રોગથી પીડાય છે. એને ખબર જ નથી પડતી મને ડર કેમ લાગે છે, મને કેમ આવું થાય છે, એને ખબર જ નથી પડતી. એ એન્ઝાયટી છે. શું કામ છે? ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ તો પરસેવો થઈ જાય છે, હું ભૂલી જાઉં છું, બ્લેન્ક મગજ થઈ જાય છે. પરીક્ષામાં મને કાંઈ, આપણે બોલીએ, છોકરાઓ બોલે બાષ્પીભવન થઈ ગયું, ભૂલી જવાય છે, રિકોલિંગ નથી થતું. કેટલા બધા પ્રશ્નો છે. તો એ જરૂરિયાતોની પૂર્તિ અને એ તણાવ, એના સંઘર્ષ કે ચિંતામાંથી આપણે મુક્ત થવું જોઈએ. નહીં તો આપણે જુદા જુદા પ્રકારની, જેને કહેવાય સાયકોલોજીકલ ડિસઓર્ડરથી પીડાઈએ. ઘણા બધા લોકો પીડાતા હોય છે અને એનો તો આખું એક પ્રકરણ જ છે કે કેવી કેવી સાયકોલોજીકલ ડિસઓર્ડર વ્યક્તિઓમાં જોવા મળે છે. ફ્રોઈડે આના પર બહુ કામ કર્યું છે કે શું કામ માણસ આવું વિચારે છે, આવું કેમ કરે છે, આવું રિએક્ટ કેમ કરે છે. તો એના માટે પણ ઘણું બધું જવાબદાર છે. વાસ્તવિકતાનો સામનો કરવાની ક્ષમતા વ્યક્તિ વિકસાવે છે, પોતાની જાતે અનુકૂલિત થાય છે. આગળ વાત કરીએ અનુકૂલિત વ્યક્તિની કેટલીક લાક્ષણિકતાઓ. શારીરિક રીતે અનુકૂલિત હોય છે, પોતે અનુકૂલન સાધી શકે છે. આપણે વાત કરી એમ ગમે તે મારી ઊંચાઈ વધારે છે, નીચી છે, જે મારા શારીરિક, મારા જનીનિક, મારા બંધારણ છે, હું એને એક્સેપ્ટ કરું છું મારી જાતને, અને હું સારું કામ કરું છું. જરૂરી નથી કે મારી ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ જ મારું વ્યક્તિત્વ હોય તો જ હું સારી રીતે અનુકૂળ, ના, એવું જરૂરી નથી. ઘણા ઠીંગણા કદના પણ બહુ સારી રીતે અનુકૂલિત થઈને ઘણું સારી જગ્યાએ પહોંચી શક્યા છે. અબ્રાહમ લિંકનની વાત કરીએ તો એ બધા અનુકૂલિત થયેલા વ્યક્તિઓના ઉદાહરણ છે. સાંવેગિક રીતે અનુકૂલિત, ગમે તેવી પરિસ્થિતિમાં એ લોકો ટકી રહે છે.
ઘણા બધા પ્રકારના માણસો હોય છે, કેટલાક તરત ગુસ્સે થઈ જાય, કેટલાક ઠંડા બરફ જેવા, તમે એને ગુસ્સે જ ના કરી શકો. કેટલાક આપણે ઘણા તો હસતા હસતા કહે છે કે આ તો હાઈલી ઇન્ફ્લેમેબલ મહાબળેશ્વર છે, ઈર્ષાદ કર્યા કરે, આવાય હોય છે. અનુકૂલિત નથી થતા એની આપણે અપાનુકૂલિત વ્યક્તિઓના લક્ષણોમાં ચર્ચા કરીશું, એ પછીથી આપણે આવે છે. પણ સાંવેગિક રીતે અનુકૂલન, પોતાના આવેગો ઉપર એ કાબૂ રાખી શકે છે, મન ફાવે એવું વર્તન કરતા નથી. ઈચ્છે કે ના ઈચ્છે એ પોતાના સંવેગોને, એ ગુસ્સો ખૂબ આવે છે, મેં ગુરજી એપની વાત કરી, કંટ્રોલમાં કરે છે. ઘણા તો એવું કહે છે કે ગુસ્સો આવે ત્યારે કાઉન્ટ ડાઉન કરો, 10, 9, 8. અરે ભાઈ, ત્યાં સુધી તો સામેવાળાને આપણે શું કરી નાખ્યું હોય. સંવેગો એટલા બધા આપણા હાવી થઈ જતા હોય. તો અનુકૂલિત વ્યક્તિ છે એ સાંવેગિક રીતે અનુકૂલન સાધી શકે છે. સામાજિક રીતે અનુકૂલિત હોય, સમાજમાન્ય વર્તન કરતા હોય એટલે સમાજમાં અનુકૂલિત, એનું માન હોય, એનું મર્તબો હોય, એને બધા બોલાવતા હોય, કારણ કે એનું વર્તન એબનોર્મલ નથી હોતું, નોર્મલ હોય છે, સમાજમાન્ય હોય છે. સામાજિક રીતે અનુકૂલિત થતા હોય, એવું નહીં કે સમાજમાં કોઈ ઊંચો હોદ્દો મળ્યો હોય તો જ તમે અનુકૂલિત, પણ સમાજમાં રહીને તમે સમાજના ધારાધોરણો મુજબ જીવો છો, તો એ રીતે તમે અનુકૂલન સાધો છો, એવું કહેવાનો આમાં મતલબ છે. ક્ષમતા અને મર્યાદાઓ અંગે જાગૃત હોય છે. કોઈ તમને ચણાના ઝાડ ઉપર ચડાવી ના જાય, ઓહો તમે તો કરી શકો છો, ઓહો તમે તો આમ તેમ. મને ખબર છે મારી ક્ષમતા શું છે, મારી મર્યાદા શું છે, હું મારી ક્ષમતા પ્રમાણે કામ કરીશ. તમને ખબર હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ તમારી ખુશામત કરે છે, તમને તમારા દોષ બતાવે એને તમારો મિત્ર મનાવો, એને તમારો મિત્ર માનો, તમારી ખુશામત કરે તમારો દુશ્મન છે. એટલે ક્ષમતા અને મર્યાદા મને મારી ખબર હોવી જોઈએ. બીજા ભલે ને ગમે તે કે, મને તો ખબર જ હોય કે માય સ્ટ્રેન્થ એન્ડ માય લિમિટેશન્સ આ છે, બીજા શું કહેવાના. તો આ રીતે એ પોતા જાગૃત હોય છે કે હું આ કરી શકું છું, આઈ કેન ડુ. બધું હું નથી કરી શકતી કે બધું હું નહીં કરી શકું, આ બાબતની પણ એને ખબર હોય છે. પોતાની જાતને અને અન્યને આદર આપે છે. તમે તમારી જાતને જ મદદ નહીં કરો તો બીજા તમને શું મદદ કરવાના. લવ યોર સેલ્ફ, તમારી જાતને ચાહો, એન્ડ ધેન અધર્સ લવ યુ, બીજા તમને ચાહશે. એટલે ઈશ્વર એને જ મદદ કરે છે કે જે પોતાની જાતને મદદ કરે છે, એવું પણ આપણે ક્યાંક કહીએ છીએ. પોતાને જાતને, સ્વને આદર આપે, બીજાને પણ એ આદર આપે. બીજાની નજરમાં ઊંચા આવવા માટે થઈને આપણે કરવાનું નથી. આપણે પહેલાં આપણી જાતની, આપણી ક્ષમતા મર્યાદાને ઓળખીને આપણી સેલ્ફ રિસ્પેક્ટ એવો સરસ શબ્દ છે, આત્મસન્માન હોવું જ જોઈએ. બરાબર, ગમે ત્યાં પહોંચવા માટે ગમે તે રસ્તા અપનાવવાની જરૂર નથી. આત્મસન્માનથી માણસ જીવી શકે છે. બરાબર, અનુકૂલિત વ્યક્તિનું આ એક લક્ષણ છે. પાયાની જરૂરિયાતોનો સંતોષ એ કરી શકે છે, કરે છે. મેસ્લોએ એ હાયરાર્કિકલ જે પિરામિડ આપ્યો એમાં પાયાની જરૂરિયાત, પછી ક્રમશઃ આગળ વધતા જાય. તો અનુકૂલિત વ્યક્તિઓ આ પ્રકારે એ પાયાની જરૂરિયાતોનો એ સંતોષ જેમ એની પાસે છે એનાથી એ ખુશ હોય છે, અનુકૂલિત રહે છે. તમે ક્યારેય કોઈની કમ્પેરિઝન કરીને સુખી નથી રહી શકવાના. તમારી પાસે છે એ તમારું છે, એને લઈને તમે અનુકૂલિત થાવ. હું ઈચ્છું તો હું મુકેશ અંબાણી બની શકવાનું નથી, પણ કદાચ પ્રયત્ન કરું તો બની શકું, પણ રાતોરાત કંઈ નહીં બનવાના. તો એના માટે પ્રયત્ન કરવા જોઈએ, દિવા સ્વપ્નમાં રહેવાનું નથી. બરાબર, આ એક જુદી વાત છે. ત્યારબાદ ટીકાત્મક વલણનો અભાવ, એ ક્યારેય કોઈની ટીકા નથી કરતા. ઘણીવાર એવું હોય છે કે તમારી ગેરહાજરીની પણ નોંધ લેવાતી હોય, તમે ના હો તો તમારા વિશે તમારા સ્ટાફમાં બધા જે તે ઘણું બધું બોલતા હોય, તો રાજી થાવ કે અમારામાં એવું તો કંઈક છે કે અમે ના હોય ત્યારે લોકો અમારી વાત કરે છે. તમે ટીકા ના કરો, ટીકાત્મક વલણ નહીં. અને કોઈ તમને ક્રિટિસાઇઝ કરે છે તો એને તમે પોઝિટિવલી લો કે એનાથી મારું સુધરે અને મારું વર્તન હું સુધારું. તો આ પ્રકારનો એમનો એટીટ્યૂડ, એનું વલણ આવી રીતે હોય છે. લવચિક, ફ્લેક્સિબલ હોય છે, જેમાં ઢાળો એમાં ઢળી જાય, કોઈ રિજિડનેસ નહીં. બરાબર, પેલું પાત્ર જેવી ક્ષમતા હોય, પાત્રની ક્ષમતા પ્રમાણે એમાં તમે જે ભરો એવું ભરાઈ જાય, એમ આ પણ એક્વાયર્ડ બધું લેતા હોય છે. પોતે કોઈના પર થોપતા નથી અને વર્તનમાં જરૂર પડે તો પરિવર્તન કરે છે. લવચિક હોય છે, ફ્લેક્સિબલ હોય છે, ને એ બહુ અગત્યનું છે પરિસ્થિતિને સ્વીકારવા માટે. ત્યારબાદ એ વાસ્તવલક્ષી પ્રત્યક્ષીકરણ, એમનું જે પરસેપ્શન સાઉન્ડ હોય છે, રિયાલિટીમાં માને, ઇમેજિનેશનમાં ના માને, દિવા સ્વપ્નો ના જોવે. અનુકૂલિત, એને ખબર છે કે ભાઈ આ હકીકત છે, આઈ હેવ ટુ એક્સેપ્ટ ઇટ, મારે આ કરવું પડશે, મારે આમ થશે. હું IITની એક્ઝામ પાસ નહીં કરી શકું, હું પ્રયત્ન કરીશ પણ કદાચ નહીં કરી શકું તો પણ એની નીચેની પરીક્ષા પાસ કરું. હું અહીં અનુકૂલિત થાઉં છું. હું પ્રયત્ન બધા જ કરીશ પણ કદાચ હું ના કરી શકું તો આઈ હેવ ટુ એક્સેપ્ટ.
વાસ્તવદર્શી પ્રત્યક્ષીકરણ. આ મળે તો જ હું આમ કરીશ, બાકી હું આમ નહીં કરું એવું નહીં. જે પ્રાપ્ત થાય ઉપાધિયોગ બની રહે સમાધિયોગ પ્રકારનું મનોવલણ અનુકૂલિત વ્યક્તિઓનું ઘડાતું હોય છે, અથવા તો એવું પ્રકારનું એમનું હોય છે, અને એમની સ્પષ્ટ જીવન ફિલોસોફી હોય છે, ઉઘાડા પાના હોય છે. હિડન વ્યક્તિત્વ નથી હોતું, સ્પષ્ટ વક્તા પણ હોય છે અને પરિવર્તનશીલ પણ હોય છે. સ્વીકાર, એમની એક્સેપ્ટન્સ બહુ સારું હોય છે, સ્વીકારી લે છે કે ભાઈ યસ એગ્રી, બરાબર. કારણ કે ન સ્વીકારે તો અપાનુકૂલિત થવાની શક્યતા છે, એટલે ઘણી વખત ન ગમતું પણ સ્વીકારતા હોય છે, પછી સુધારવાના પ્રયત્નો કરે છે, પણ એમનું પ્રત્યક્ષીકરણ, રિયાલિટી, ફોકસ એ વાસ્તવદર્શી હોય છે, એ ઇમેજિનેશનમાં માનતા નથી. હવે આપણે વાત કરીએ અપાનુકૂલન. અનુકૂલનથી તદ્દન ઊંધું. શાબ્દિક અર્થમાં અપ શબ્દ છે, ઉપસર્ગ છે, એનો અર્થ જ થાય વિરોધી, એટલે સ્વાભાવિક છે અનુકૂલનથી વિરોધી એટલે અપાનુકૂલન. અનુકૂલનની વિરોધી સ્થિતિ એટલે અપાનુકૂલન. કેવી રીતે વિરોધી સ્થિતિ એની આપણે ચર્ચા કરીએ. આગળ આપણે જોયું કે વાતાવરણ સાથે સુસંવાદી બને તો અપાનુકૂલનમાં નથી મેળ પડતો, સુમેળ સ્થાપિત નથી કરી શકતા, એને પરિણામે અસામાન્ય વર્તન કરે છે. મેં ડોનાલ્ડ ટ્રમ્પનું ઉદાહરણ આપ્યું કે હારને પચાવી શક્યા નહીં. એક દાદા ને દીકરો છે, એ બંને ચેસ રમે, રોજ રમે, અને દાદા ઉંમરને કારણે, અનુભવને કારણે જીતી જાય ને એ દીકરો નહીં પણ એનો પૌત્ર, દીકરાનો દીકરો હારી જાય, એટલે એનો છંછેડાય, ગ્રાન્ડપા આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ધ ગેમ, આઈ વોન્ટ ટુ વિન, ઓલવેઝ આઈ વોન્ટ ટુ વિન, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિફીટ, મને નથી ગમતું. એટલે દાદા કહે છે કે બેટા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લૂઝ, ટુ ડિફીટ ઇન અ ગેમ, always victory is not good, but the important point is it should not be your habit. હારવું જરૂરી છે, હારો તો જ તમને ખ્યાલ આવશે કે જીત શું છે, પણ હારવાની હેબિટ ના બની જવી જોઈએ. હેબિટ બની જાય તો પછી અસામાન્ય વર્તન ઊભા થાય છે. તો આ પણ એની વાત આપણે કરીએ. અપાનુકૂલિત વ્યક્તિને માલ એડજસ્ટેડ પર્સન, અને અપાનુકૂલનને આપણે માલ એડજસ્ટમેન્ટ આવો શબ્દ પણ કહીએ છીએ. માલ એડજસ્ટેડ પર્સન કે જે અનુકૂલન પામી શકતો નથી તેવો વ્યક્તિ, આવું આપણે કહેતા હોઈએ છીએ. હવે એના લક્ષણો કેવા લક્ષણો હોય? ઘણા બધા લક્ષણો હોય ને તમે ઓળખી પણ બતાવો કે એ સમસ્યાત્મક હોય, પ્રોબ્લેમેટિક, એ ક્યાંક એને કંઈક તકલીફ જ પડતી હોય, જ્યાં એને મૂકો ત્યાં એ અપાનુકૂલન, આવું ના હોય, આ નહીં ગમે, આ બધું મને નહીં ફાવે, આ કામ હું નહીં કરું, મારું ગમતું કામ આપો, આવું આપણે ઘણી બધી વાર જનરલી સાંભળતા હોઈએ છીએ. તો એ જટ દઈને એડજસ્ટ નહીં થાય, સમસ્યા ઊભી કરશે. જ્યાં જાય ત્યાં, જેને અદક પાંસળા કહેવાય, જ્યાં જાય ત્યાં તકલીફ પડે એને. તો એ સમસ્યાત્મક એનું હોય છે એનું વર્તન. બીજું ટીકાત્મક, બીજાની ટીકા જ કર્યા કરે, કારણ કે એની કેપેસિટી નથી કે એને કોમ્પીટ કરી શકે. ઘણીવાર જેમ કહે છે ને કે ઘેટાઓના ટોળા હોય ને સિંહ તો એકલો હોય, સિંહને ખબર છે એની ક્ષમતા મર્યાદાની, જ્યારે ઘેટાઓ છે એને તો કોઈક દોરનારા જોવે છે, એને એનો ભરવાડ હોય તો જ દોરે. એટલે ઘણી વખત એ એકલા ટોળામાં રહેતા હોય અને ઘણી વખત એ ટીકા જ કર્યા કરતા હોય, ટીકાત્મક વલણ. કોઈ વ્યક્તિનું સારું, દુર્યોધન જેવું હર હંમેશ ઈર્ષા જ કર્યા કરે પાંડવોની, કશું આપે નહીં, અન્યાય કરે તો ઈર્ષા કરે. ને દુર્યોધનના મુખમાં વ્યાસે બહુ સરસ પંક્તિ મૂકી છે, જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ હું એ કરી શકતો નથી, હું અધર્મ જાણું છું પણ હું એને છોડી શકતો નથી. આવા માણસો હોય, એ અપાનુકૂલિત વ્યક્તિ છે, એ એડજસ્ટ થાય જ નહીં, આ પ્રકારના. ત્યારબાદ એમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે, કોન્ફિડન્સ લેવલ બહુ લો હોય છે, અને માટે જે અપાનુકૂલિત થતા હોય છે એના કારણો પણ આપણે જોઈશું કે શું કામ આ પ્રકારનું હોય છે. માનસિક રીતે અસ્વસ્થ, એનું બિહેવિયર તમને વિચલિત લાગશે, એ અનુકૂલિત વ્યક્તિ કરતાં બહુ જુદા પડી જશે. બોલ્યા કરશે, રડશે, ઝઘડશે, ક્લાસરૂમમાં ઘણું બધું આ વિદ્યાર્થીઓ આ પ્રકારના કરતા હશે, બીજાને હેરાન કરશે, ઝઘડાઓ કરવા માંડશે, ક્લાસમાં તોફાન જ કર્યા કરશે. શું કામ એવું કરે છે એમાં પાછું ઊંડું ઉતરવાની જરૂર છે કે એવું વર્તન શું કામ કરે છે. એ પણ મનોવિજ્ઞાન માટે એક સંશોધનનો વિષય છે અને એ કરે છે. મનોવિજ્ઞાન આમાં ઘણું બધું એનું પ્રદાન છે. તો માનસિક રીતે અસ્વસ્થ હોય છે, હીનતાનો ભાવ, ઇન્ફ્યોરિટી કોમ્પ્લેક્સ,
હું બીજા કરતાં નીચો છું કે બીજા કરતાં મારું કંઈક સ્ટેટસ બરાબર નથી, મારી પાસે આ નથી, તે નથી, હીનતા અનુભવે અને બીજાનું છીનવી લેવાની વૃત્તિ એમાંથી એ ઇન્સ્ટિંક્ટ એનામાં ઊભી થતી હોય છે આના કારણે. ત્યારબાદ આક્રમક અને નિર્દય, એ એકદમ આક્રમક હોય છે, એ તરત રિએક્ટ કરે છે, હુમલો કરી બેસે છે. નિર્દય એનામાં દયા નથી હોતી. સિમ્પથી કે એમ્પથી તો પછીની વાત છે, પરાનુભૂતિ તો આવે જ નહીં, સહાનુભૂતિ ના આવે. નિર્દય એને કંઈ અસર જ ન થાય. તમે ઘણી બધી વાર એવું સાંભળો છો આતંકવાદીઓની વાતો, આ તે, તો આપણને એમ થાય કે આવું કેમ કરી શકતા હશે, કેટલા બધા માણસોને મારી નાખે. એનામાં દયાનો છાંટોય નથી, પણ ના, એ અપાનુકૂલિત, એનું માઇન્ડ વોશ થયેલું છે. એ વિચારી જ નથી શકતો વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ. એ અપાનુકૂલિત વ્યક્તિ માટે એવું વર્તન કરે છે, એ છિન્ન મનોવૃત્તિવાળો છે. તો એનું જો એનું મેન્ટોરિંગ કરવામાં આવે તો સુધરી પણ શકે. ત્યારબાદ એનામાં ધૈર્યનો અભાવ હોય છે, પેશન જરાય નથી હોતી. કેમ નથી થતું, મારાથી કેમ ઝડપથી નથી થતું, આમ તેમ, જરાય પેશન નહીં. ધીરજ જેવો તો શબ્દ જ નહીં. અબ્રાહમ લિંકન કહેતા કે ઇફ આઈ હેવ ટુ કટ અ ટ્રી ઇન 9 hours, then I have to spend 8 hours to sharpen my edge. આવું લિંકન, બહુ ધૈર્ય. 17 વાર એ જે પ્રમુખની ચૂંટણીમાં હાર્યા હોય, 16 વાર, અને 17મી વાર જીતે. માણસમાં ધૈર્ય કેટલું! આ બાઇડેનનું ઉદાહરણ પણ જુઓ, કેટલી બધી વાર હારેલા, રિજેક્ટ થયેલા અને બન્યા ને. ધૈર્યનો અભાવ હોય છે આવા લોકોમાં. લિંકન કહેતા કે મારે 9 કલાકમાં જો વૃક્ષને કાપવું હોય તો 8 કલાક મારી કુહાડીને ધાર કરું. આટલી પેશન હોવી જોઈએ. આવી વ્યક્તિઓમાં તો પેશન એટલે કે ધીરજનો છાંટો પણ હોતો નથી. આત્મનિયંત્રણનો અભાવ, પોતાની જાત ઉપર નિયંત્રણ ન રાખી શકે, ગમે ત્યારે ગમે તેવું વર્તન કરે. પોતાના નિયંત્રણ ઉપર જાણે અજાણે એને ખબર જ નથી હોતી કે હું આવું રિએક્ટ કેમ કરું છું, મારાથી આવું કેમ થાય છે, એવું એને ખબર નથી હોતી. એટલી હદે એ અપાનુકૂલિત માલ એડજસ્ટેડ પર્સન હોય છે. અસામાજિક લક્ષણો પણ તમને કેટલાક એના દેખાય. વ્યવહાર એનું અસામાજિક હોય, ગુંડાગર્દી કરે, જેમ તેમ એલફેલ બોલે, મારામારી કરે. તમે શાળાકીય જીવનમાં કે કોલેજ કાળમાં પણ આવા વિદ્યાર્થીઓને જોયા હશે જે માલ એડજસ્ટેડ હોય. એ શું કામ કરે છે એમાં ઊંડા ઉતરવાની જરૂર છે, પણ એનું અસામાજિક એન્ટી સોશિયલ ના હોય, એ એન્ટી સોશિયલ હોય, અસામાજિક વર્તન કરતા હોય છે. એ ગમે ત્યારે ગમે તે કરી શકે, શિક્ષકની સામે બોલે, તોડફોડ કરે, ઘણું બધું આવા બધા એના વર્તનો હોય છે. તો એ પણ આના લક્ષણોમાં આવે છે. અસુરક્ષિત હોય, એને હંમેશા એ પોતાની જાતને ઇન્સિક્યોર ફીલ કરે. એની પાછળ એનું કૌટુંબિક વાતાવરણ, એનો ઉછેર, ઘણું બધું જવાબદાર હોય છે. પણ ઇન્સિક્યોર, મારું કોઈ નથી, મારી પાસે કશું નથી, અસુરક્ષિતતા એનામાં. ધીરજ એટલા માટે જ ના હોય કારણ કે એ અસુરક્ષિત હોય છે. એને એમ થાય છે કે મારે કોનું શરણું લઉં, કોણ મારો હાથ પકડશે, આવા બધા ગડબાંજ એના મગજમાં ચાલતી હોય છે. અને માટે એ પોતાને અસુરક્ષિત ફીલ કરતા હોય છે આવા લોકો. આ લક્ષણો છે એના. હવે આગળ આપણે જોઈએ તો એના કારણો. વ્યક્તિ છે એ આ પ્રકારનું વર્તન કરે છે, આપણને ખબર પડી, પણ એના કારણોની વાત કરીએ તો કે તરુણાવસ્થા. આપણે મનોવિજ્ઞાનમાં શીખી ગયા છે કે તરુણાવસ્થા ઝંઝાવાતી ગાળો છે. ઘણા બધા અંતઃસ્ત્રાવોને એને કારણે વ્યક્તિ, એ બાળક, એ તરુણમાં અને તરુણીમાં શારીરિક ફેરફાર થતા હોય. એવા સમયે જો એને માતા પિતા દ્વારા અને શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન ના મળ્યું હોય, તરુણાવસ્થામાં એની સાથે કશું એવું બન્યું હોય જેની અસર એના પર પડેલી હોય, એ ભૂલી ના શકે, કોઈને કહી ના શકે, એવી સ્થિતિમાં એ ઘણું બધું મનોવિજ્ઞાન આના માટે ઘણું બધું કામ કરે છે કે આવું કેમ કરે છે. તમે ડિયર જિંદગી નામનું મૂવી જોયું હશે, તો એની જે હિરોઈન છે એની સાથે બાળપણમાં એના કુટુંબના, એના મિત્ર, એના પિતાના મિત્ર એની સાથે એને મોલેસ્ટ, એને સેક્સ્યુઅલી એબ્યુઝ કરી, અને એનું પરિણામ એ એકલવાઈ બની ગઈ, કોની સાથે ભળે નહીં. તો પછીથી એના મેન્ટોર દ્વારા ખબર પડી કે એની સાથે બાળપણમાં આવું બનેલું છે. એ દીકરી એ કહી ના શકી અને એને પરિણામે મનમાં મૂંઝાતી રહી. તો અપાનુકૂલન પાછળ આવા બધા કારણો પણ હોય. તરુણાવસ્થામાં થયેલી આવી કોઈ ઘટના, એનું વ્યક્તિત્વનું બંધારણ આપણે આગળ જોઈ ગયા કે વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારના હોય, વાત, પિત્ત, કફ પ્રકૃતિને દરેકના પોતાના લક્ષણો હોય. તો એને કારણે એ કુપોષણથી પીડાતા હોય, અથવા તો કફ પ્રધાન હોય, અથવા તો એ કોઈ પ્રકાર વધારે પડતા મેદસ્વી હોય, ચાલી ના શકતા હોય, તો એને કારણે પણ કેટલાક પ્રકારની ગ્રંથિઓ એનામાં
આવેલી હોય, વધારે પડતો ચામડીનો રંગ છે એ કાળો હોય, કાળાશ પડતા હોય તો ઇન્ફ્યોરિટી કોમ્પ્લેક્સમાં આવી જાય કે હું તો દેખાવમાં સારી નથી લાગતી, કે હું સારો નથી લાગતો, તો મારી સાથે કોઈ મિત્રતા નહીં કરે. આવા બધા ભાવ તરુણાવસ્થામાં મેક્સિમમ હોય. એવા વખતે એને ટ્રીટ કરવા જોઈએ. ત્યારબાદ લાદેલા દબાણો. ઘણા ઘરોની અંદર શિસ્તના નામે એટલું બધું સપ્રેશન હોય છે કે બાળક મુરઝાઈ જાય છે, ખીલી નથી શકતું. ઘણા ઘરોમાં એક્ઝામ આવે ત્યારે જાણે કરફ્યુ લાગી જાય, મમ્મી છે હેલિકોપ્ટર હોવરિંગ લાઈક હેલિકોપ્ટર, તો બાળક થાકે છે. અને તમે એવા ઘણા કિસ્સા વાંચ્યા છે કે પરીક્ષાના સ્ટ્રેસથી બાળકે કરેલી આત્મહત્યા, આમ તે. એ શું બતાવે છે કે લાદેલું દબાણ એટલું બધું કે પછી શું કરવું એને ખબર જ નથી પડતી. એ અપાનુકૂલિત થઈ જાય છે. બરાબર, પહેલો નંબર તારે આવવાનો છે, તારે ડૉક્ટર જ બનવાનું છે, તારી પાછળ મેં આટલો ખર્ચો કર્યો, ઈચ્છાઓ, માતા પિતાની ઈચ્છાઓ, અને એ પૂરી કરી શકતું નથી બાળક. પરિણામે એ અપાનુકૂલિત થાય છે, ઘર છોડીને ભાગી જાય છે, વગેરે વગેરે. ઘણા બધા કિસ્સાઓ આપણે સમાચાર પત્રોમાં વાંચતા હોઈએ છીએ, અને એવું બને પણ છે. આવું શું કામ બને છે? એની પાછળ આ મનોવિજ્ઞાન કહે છે કે એને ઓળખો. નો યોર ચાઇલ્ડ, તમારા બાળકને જાણો. એ શું કામ આવું કરે છે એની પાછળ એમાં ઊંડા ઉતરો તો તમને એના ઉપાયો મળી જાય. સાંવેગિક આઘાત, નાનપણમાં માતા પિતાનું મૃત્યુ થયું હોય ને એટલો બધો આઘાત એને મસ્તિષ્ક પર, એના માઇન્ડ પર, એના હૃદય પર લાગેલો હોય કે એ આઘાત એ ટ્રોમામાંથી બહાર જ ના આવી શકે. અથવા તો એવી કોઈ અઘટિત ઘટના એની સાથે ઘટી હોય જે એના સંવેગો ઉપર, એના ચેતાતંત્ર ઉપર એને બહુ ગાઢ અસર કરી હોય, તો પણ એ બાળક કે એ બાળકી આગળ જતાં અપાનુકૂલિત બને. સાંવેગિક આઘાત પણ એક કારણ છે. એનું પર્યાવરણ, એ ક્યાં રહે છે, એનો ઉછેર, એનો મહોલ્લો, એનું આખું હેબિટેટ, એ પણ એના અનુકૂલન કે અપાનુકૂલન માટે જવાબદાર પરિબળ કહી. વૈકલ્પિક સંઘર્ષ અને દબાણ, કોન્ફ્લિક્ટ્સ જ આવ્યા કરે. ઘણી બધી વાર કેટલીક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ હી હમારા નારા હે એવું જીવન હોય છે. કેટલાક લોકો એને સ્ટેપિંગ સ્ટોન કરીને આગળ જાય ને કેટલાક બિચારા ભાંગી પડે છે. એ સહન નથી કરી શકતા, એ ક્વિટ કરી દે છે. તમે 3 ઇડિયટ્સમાં જોયું છે, પેલો એન્જિનિયર બનવા આવેલો, સરસ મજાનું એને પ્રોજેક્ટ બન્યો, એના હેડે એ સ્વીકાર્યો નહીં અને દેન આઈ ક્વિટ કરીને એ છોકરો સુસાઇડ કરે છે. બરાબર, તો એ સંઘર્ષને, દબાણને એનું માઇન્ડ એને એક્સેપ્ટ જ નથી કરી શકતું. ને હવે હું શું કરીશ, હવે મારાથી કંઈ નહીં થાય એવું એક વખત થવા માંડે પછી એ માણસ અપાનુકૂલિત બની જાય, ગમે તે કરે છે. બરાબર, અસલામતી, ઇન્સિક્યોરિટી, આ પણ એક કારણ છે. આર્થિક સામાજિક સ્તર, આ પણ બહુ મહત્ત્વનું પરિબળ છે અપાનુકૂલન માટેનું. અપાનુકૂલિત વ્યક્તિનું આર્થિક રીતે એકદમ નિમ્ન સ્તરમાંથી આવતા બાળકો અપાનુકૂલિત હોય છે, કારણ કે પેલા એલિટ વર્ગના બાળકો સાથે કદી એની સાથે બેસી શકતા નથી, જોડાઈ શકતા નથી. એ ખૂણામાં, હાંસિયામાં ધકેલા રહે છે, શરમાય છે પોતાના કપડાથી, પોતાની પાસે વ્હીકલ નથી, મોબાઈલ નથી, આવું બધું કમ્પેરિઝન બાળક કરે છે. આની પાસે આ શું કામ એની પાસે છે એવું વિચારી શકે એવું એ માઇન્ડ ધરાવતા જ નથી, અને તરત જ પછી એ ગુનાખોરી કે એના પર એ પોતે એ બાજુ પણ વળી જતા હોય છે. એટલે આર્થિક સામાજિક નીચલું સ્તર બધા જ સરખા જ હોવા જોઈએ એવું આપણે કહીએ છીએ. વર્ગ વિગ્રહ ન હોવો જોઈએ, પણ શાળામાં પણ આ જોવા મળે છે. શિક્ષકોનું વલણ પણ એલિટ વર્ગમાંથી આવતા હોશિયાર વિદ્યાર્થીઓ તરફ વધારે ઝૂકેલા હોય છે. નબળા વર્ગના નબળા વિદ્યાર્થીઓ તરફ એ લોકો એને ઇગ્નોર કરે છે, અને પરિણામે એ વિદ્યાર્થી ક્લાસમાં બેઠો ઇગ્નોર થઈને અપાનુકૂલિત થતો હોય છે. એનો સ્વભાવ અને સ્વસંકલ્પના, પોતાની જાત વિશે હલકી માનસિકતા એની ઊભી થઈ જાય કે હું તો કાંઈ કામનો જ નથી, હું તો નકામી છું, મારું તો કાંઈ વજૂદ જ નથી. આવી સેલ્ફ વિશેની એનો પોતાનો ખ્યાલ એને પીડે છે. આપણે આપણા સ્વને તો પહેલાં માન આપવું જોઈએ. અનુકૂલિત વ્યક્તિઓ સ્વને આદર આપે છે. મારી જાત, હું બરાબર છું, આઈ એમ ઓકે, મારે બીજાના સર્ટિફિકેટની જરૂર નથી. પણ તમે જ્યારે બીજાના પ્રતિભાવને આધારે તમને મૂલવવા માંડો ત્યારે તમારી જાતને તમે નીચી પાડવા માંડો છો, અને પછી એક સમય એવો આવે છે કે તમે પછી અપાનુકૂલિત થાવ છો. તમારી જાત પ્રત્યે તમને ધિક્કાર આવે છે, મારું તો કંઈ કામ જ નથી, હું નકામો છું, મને નોકરી નથી મળતી, વગેરે વગેરે. અપાનુકૂલન તરફ તમને લઈ જાય છે. પ્રયત્ન કરતા રહેવાના, એવું જરૂરી નથી. બરાબર, વ્યક્તિનો સ્વભાવ, એગ્રેસિવ સ્વભાવ, ઉગ્ર સ્વભાવ, તડને ફળ કરી નાખવું, આ પણ અઘરું છે. એના માટે અપાનુકૂલન દર્શાવતું આ વર્તન, કેટલાક વર્તનોની પણ આપણે ચર્ચા કરીએ. આ બધું આમ તો આપણે એની ચર્ચા કરી ગયા છે. દાખલા જૂઠું બોલે છે વર્ગખંડમાં, શું કામ જૂઠું બોલે છે એના પણ કારણો હોય છે, પણ એને આદત પડી ગઈ છે જૂઠું બોલવાની. મારે તો હોમવર્ક નથી થયું, હું આમ તેમ, મારા પિતા હતા આમ તેમ, વગેરે વગેરે. ગુનાખોરી, તરત જ તે
અસામાજિક તત્વોના હાથમાં પડે છે અને ગુનાખોરીના સામ્રાજ્યમાં એ આગળ વધતો જાય છે. એને સારો શિક્ષક મળ્યો હોત તો એ ગુનાખોરીમાંથી પાછો આવ્યો, ચોરી કરે છે. ગાંધીજીએ ચોરી કરી પણ એમણે કબૂલ કરી લીધું, એક્સેપ્ટન્સ કે ના અમારાથી ખોટું થઈ ગયું. ખોટું થાય એવું કંઈ જરૂરી નથી કે આપણા જીવનમાં આપણે ખોટું ના કરીએ, પણ ખોટું થઈ ગયું છે એવી ભાન હોવી જોઈએ, તો તમે પાછા આવી શકો છો. અને મારાથી હવે ફરીવાર આવું નહીં થાય આ પ્રકારનું પણ આપણું વલણ હોવું જોઈએ. દાદાગીરી, અલિપ્તતા, ચિંતા આ બધા અપાનુકૂલનના વર્તનો છે જે આપને વર્ગખંડમાં જોવા મળે છે અને શિક્ષક તરીકે આપણે એને નોટ પણ કરવા જોઈએ. લાસ્ટમાં આપણે શિક્ષકની ભૂમિકાની ઝડપથી ચર્ચા કરી લઈએ. શિક્ષકની ભૂમિકા બહુ જ મોટી છે. મેન્ટોર, આપણે તો કહેવાય છે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. સંતુલિત વૃદ્ધિ અને વિકાસ વિદ્યાર્થીનો થાય એ માટે શિક્ષકે એનું બહુ મોટું ઉત્તરદાયિત્વ છે અને એને નિભાવવું જોઈએ. વિદ્યાર્થીની પાયાની જરૂરિયાત, એની નીડ્સ શું છે એ શિક્ષકે સમજવી જોઈએ. એને પૂછવું જોઈએ કેમ આવું વર્તન કરે છો, તું કેમ આવી દાદાગીરી કરે છો, તું જૂઠું કેમ બોલે છો, તું આમ કેમ થાય છે. એના ઘર સુધી પણ શિક્ષકે પહોંચવું જોઈએ. ક્ષમતા, વિદ્યાર્થીની ક્ષમતા અને એને નાણવી જોઈએ, એને તક આપવી જોઈએ. એક બાજુ હાંસિયામાં એને ધકેલી દેવાનો નથી. ઘણા બધા શિક્ષકના ફાળે ઘણા બધા એની ભૂમિકા, શિક્ષક મેન્ટોર તરીકેની ભૂમિકા. અપાનુકૂલન ધરાવતા વિદ્યાર્થીઓ તો અનેક હશે, વર્ગખંડમાં આવા વિદ્યાર્થીઓ જોવા મળવાના જ, પરંતુ આ વિદ્યાર્થી આવું વર્તન શું કામ કરે છે એ પણ શિક્ષકે જાણવાની જરૂર છે. વીજળીવાળા જે ભાવનગરના બહુ સારા બાળકોના ડૉક્ટર છે, એણે પોતાના જીવનની સરસ વાત કરેલી. શિક્ષકની ભૂમિકા શું છે? વીજળીવાળા એક વર્ગમાં 2 વાર 3 વાર ફેલ થયા, બહુ આર્થિક નિમ્ન પરિસ્થિતિમાંથી આવતો એ બાળક પેલી બીજીમાં 3 વાર ફેલ થયા. એ વખતે તો આમ ધકેલ પંચા 150 જેવું નહોતું, એટલે વીજળીવાળા લગભગ ધાર પર આવી ગયેલા. પણ એના જીવનમાં એક લીલાવતી નામના શિક્ષિકા આવ્યા અને કીધું કે તને તો એ 10 એકડા આવડે, તું તો બહુ હોશિયાર છો, અને વીજળીવાળાનું ટ્રાન્સફોર્મેશન થયું. આ શિક્ષકની ભૂમિકા છે. અપાનુકૂલન થયેલા વિદ્યાર્થીઓને તમે અનુકૂલિત કરી શકો છો, એને તમે તમારી તરફ વાળી શકો છો. અંતમાં હું એટલું જ કહીશ કે અનુકૂલન સારું કે ખરાબ હોતું નથી. જેટલા અંશે વ્યક્તિ પોતાને અને બીજાને પોતાની સાથે સંકળાયાની સાથે અનુકૂલન સાધી અને એવો વ્યવહાર કરે તો એ સમાયોજન કહેવાય છે. અને જો એ પોતાના વર્તનમાં પરિવર્તન ના કરે, એની કાર્યક્ષમતા ઘટે, એનો આનંદ ઘટે, તો એ વિષમાયોજન કહેવાય છે. અનુકૂલન પોતે ગુડ કે બેડ હોતું નથી. અનુકૂલન અને અપાનુકૂલન એવા આપણે ભાગ પાડ્યા છે, પણ નથિંગ આઈધર ગુડ ઓર બેડ ઇન ધ વર્લ્ડ. અવર એટીટ્યુડ્સ મેક ધેમ સો. જગતમાં કંઈ ખરાબ, કંઈ ખોટું નથી. અને ફરી એક વખત રૂઝવેલ્ટ એલિનોરને યાદ કરીએ. એણે બહુ સરસ કીધેલું કે નો બડી કેન હર્ટ યુ વિધાઉટ યોર પરમિશન. તમારી પરવાનગી વગર તમને કોઈ હેરાન કરી શકતું નથી, કોઈ દુઃખી કરી શકતું નથી. અને કૃષ્ણમૂર્તિએ પણ બહુ સરસ વાત કરેલી છે કે જે વ્યક્તિ, જે ઘટના, જે વસ્તુ તમને ખૂબ આનંદ આપે છે, એ જ વ્યક્તિ, એ ઘટના, એ વસ્તુ તમને દુઃખ પણ આપશે. એટલે અલ્ટિમેટ મિઝરી કમ્સ ફ્રોમ અલ્ટિમેટ હેપીનેસ એન્ડ અલ્ટિમેટ હેપીનેસ કમ્સ ફ્રોમ અલ્ટિમેટ મિઝરી. આ 2 બાબતોને જો આપણે જીવનમાં વણી લઈએ અને ઉતારી લઈએ તો અનુકૂલિત હંમેશા રહીએ, અપાનુકૂલિત થઈએ નહીં. અને એઝ અ ટીચર જેમાં અપાનુકૂલન આપણે જોઈએ છીએ એના મેન્ટોર તરીકે એને સુધારવાની, એને યોગ્ય રસ્તે એ લાવવાની કોશિશ કરીએ. આમ પણ કહેવાયું છે કે ટીચર્સ આર ધ બેકબોન ઓફ ધ સોસાયટી. સમાજની કરોડરજ્જુ શિક્ષકો છે, તો તમે પણ સમાજની કરોડરજ્જુ બનનારા શિક્ષકો બનો અને અનુકૂલિત થઈ અને અપાનુકૂલન ધરાવતા વિદ્યાર્થીઓને સાચે માર્ગે લઈ આવો. એવી શુભેચ્છા. આભાર.